last defense of great philosopher Socrates. ગ્રીસના આ મહાન ફિલોસોફર ઉપર મુકદ્દમો સત્તાએ કર્યો. તમે પ્રજાને રાજ્યની વિરુદ્ધમાં, સરકારની વિરુદ્ધમાં ભડકાવો છો, એ ગુનાની સજા પેટે કાં તો તમને સમજાવવામાં આવે છે કે રાજ્ય છોડી દો, અને કાં તો તમને મૃત્યુ આપવામાં આવે છે. અને ત્યારે સોક્રેટીસે કહ્યું કે હું મૃત્યુ પસંદ કરીશ, કારણ કે જો મારું જે રાજ્ય છે ત્યાં મને સત્ય કહેવાની છૂટ ન હોય, ન્યાયપૂર્ણ બોલવાની છૂટ ન હોય, તો મારે મૃત્યુ જોઈએ છે. અને એણે કહ્યું લોકોને કે ઈશ્વર છે કે નહીં એની મને ખબર નથી, પણ સત્ય છે, ડહાપણ છે. પણ સત્તા સામે ડહાપણ અને સત્ય સાબિત કરવાની મારી બિલકુલ ઈચ્છા નથી, કેમ કે એ લોકો એને સમજી નહીં શકે અને નથી સમજવું, એવું એમણે પહેલેથી નક્કી કર્યું છે. પણ આ જગત એ સત્ય અને ડહાપણથી ચાલે છે, સત્તાથી નથી ચાલતું. મને પૂરો વિશ્વાસ છે મારા ડહાપણમાં, અને જેને હું ડહાપણ કહું છું કદાચ એ મારું અજ્ઞાન છે, પણ મારું અજ્ઞાન છે જે મને અત્યંત પ્રિય રહેશે મૃત્યુ સુધી. તમે મને ચૂપ ન કરી શકો, તમે મને શાંત ન કરી શકો, તમે મને મારા વિચારો બદલવાનું ન કહી શકો. હા, તમે મને મારા ડહાપણ કે સત્ય બદલ મૃત્યુની સજા કરી શકો, મને મંજૂર છે. મને એટલા માટે સજા કરવામાં આવી રહી છે કે મારું ડહાપણ કદાચ આ દેશની પ્રજાને જગાડી દેશે તો, અને જાગી ગયેલી પ્રજા એ હંમેશા સત્તા માટે ખતરનાક છે. પણ મને ખબર છે કે હવે આ પ્રજાને મારા મૃત્યુ બાદ કોઈ જગાડનાર નહીં હોય, અને એ સજા એ આ પ્રજાને થશે. પણ મને ખબર છે મારા સત્યની, મારા ડહાપણની જરૂરિયાત આવનારી પેઢીને છે, નવી પેઢીને માર્ગદર્શન આપશે. હું નહીં હોઉં ત્યારે મારા શબ્દો વર્ષો સુધી અમર થઈ જશે, કારણ કે હંમેશના માટે માનવી મહાન છે, હંમેશના માટે સજા મહાન નથી, સત્તા મહાન નથી, પ્રજા મહાન છે. અને પ્રજાને જગાડવાનો ગુનો મેં કર્યો છે, અને એ ગુનાની મને સજા થવી જોઈએ. મને કોઈ ડર નથી. મૃત્યુથી ડરવાનું કેવી રીતે? એ તો મારું ગૌરવ છે, આ મારું સન્માન છે, મારું મૃત્યુ, કે હું મારી સત્ય, મારા ડહાપણ, મારા જ્ઞાન પ્રત્યેની નિષ્ઠા બદલ હું મૃત્યુ સ્વીકારું છું, અને આવનારી પેઢી માટે માર્ગદર્શન તરીકે મારી ડહાપણની વાતો મૂકતું જઉં છું, જે એને વર્ષો સુધી બચાવશે.